ગુજરાતમાં આપનું સ્વાગત છે। શહેરા પોલીસે કરોડો રૂપિયાના સાયબર ક્રાઇમ મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો કર્યો પર્દાફાશ। સુરત અને ગુજરાતી બેંક અધિકારી સહિત કુલ 3 આરોપીઓની શહેરા પોલીસે કરી ધરપકડ। બે સાયબર ઠગ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી 19 વર્ષીય આદર્શ વિજય શુક્લા મૂળ યુપી અને 21 વર્ષીય જીશુ પંકજ મિશ્રા મૂળ બિહારની ધરપકડ। બેંક અધિકારીની મિલીભગત સામે આવતા ગુનાહિત કાવતરામાં પીડીસી બેંકના કરાર આધારિત પૂર્વ બ્રાન્ચ ઓફિસર સપન ઘનશ્યામભાઈ પરીખ રહે ગોધરાની સળવણી ખુલતા કરાઈ ધરપકડ। પોલીસ પૂછપરછમાં સુરતના સાગર અશોક સેન અને દાહોદના રાહુલ બારિયા ઉર્ફે રાહુલ અગ્રવાલ નામના અન્ય 2 સાગરીતોના નામ ખુલતા શોધખોળ શરૂ। માત્ર 35 દિવસના ટૂંકા ગાળામાં જ ચાર બેંક ખાતામાંથી રૂપિયા 3.27 કરોડની માતબર રકમની થઈ હેરાફેરી। કેન્દ્ર સરકારના સમન્વય પોર્ટલના ડેટાના આધારે પોલીસે આંતરરાજ્ય રેકેટ ઝડપી પાડ્યું। કૌભાંડના તાર છેક દક્ષિણ ભારત સુધી જોડાણા। केरल तिरुवनंतपुरम साइबर पुलिस ने कराई जान। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।